રાવલ અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। મારું નામ પ્રકાશ કુમાર કાંતિલાલ છે। હું માણસા તાલુકાનો ગાંધીનગર ડિસ્ટ્રિક્ટનું ગામ બાપુપુરા ગામ પંચાયતનો સરપંચ છું। 22/1/2022 મેં બાપુપુરા ગામનો સરપંચનો ચાર્જ સંભાળેલો અને મેં મારા ગામમાં કોઈપણ વ્યક્તિના વિરુદ્ધમાં દેશ ભાવ જ્ઞાતિ કશું રાખ્યા વગર બાપુપુરા મુકામમાં વિકાસના કામો કર્યા છે। બાપુપુરા ગામ સાફ સફાઈ કરાયું છે। બાપુપુરા ગામમાં PSC સેન્ટર લાવેલું છું અને તમામ ગામની પ્રજાને બધી સુવિધા મળે એ માટે હું મારા ગામને સાફ રાખવા માટે સરકારશ્રીમાંથી ટ્રેક્ટર પણ લાવેલો છું। મારા ગામના ગરીબ વ્યક્તિઓ બીમાર પડે ને એમને માણસા ગાંધીનગર હોસ્પિટલ ના જવું પડે એટલે ભારત સરકારના માનનીય યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને મૌખિક તથા લેખિત રજૂઆત કરીને બાપુપુરા મુકામે PSC સેન્ટર પણ લાવેલો છું। આજે મારા ગામના 2-3 વ્યક્તિઓ ગણ્યા ગોઠા છે એ એવું કહેવા માગે છે કે ભાઈ બાપુપુરા ગામમાં પંચાયત ખાડી ગઈ છે અને પંચાયતમાં પંચાયતે તથા સરપંચશ્રીએ તથા પંચાયતના સભ્યોએ ભ્રષ્ટાચાર કર્યો છે। તો હું એ વ્યક્તિઓને કહેવા માગું છું કે ભાઈ મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો તમે મને સાબિત કરી બતાવો અને જેટલો ભ્રષ્ટાચાર કર્યો હોય 1 રૂપિયો કર્યો હોય તો 1 રૂપિયાના સામે 1 લાખ રૂપિયા હું આપવા તૈયાર છું અને જો મેં ભ્રષ્ટાચાર નથી કર્યો ને તમે સાબિત નહીં કરાવો તો દિન 7માં હું માનહાનિનો દાવો કરીશ અને હજુ પણ મારે 2026-27 સુધી બાપુપુરા મુકામે સરપંચની હોદ્દા ઉપર હાલ કાર્યરત છું। તો હું બાપુપુરા ગામના વિકાસના કામ માટે ગુજરાત સરકાર ભારત સરકારને લેખિતમાં પણ આપું છું અને મને ગુજરાત સરકાર પણ કામગીરી આપે છે। બાપુપુરા ગામની અંદર ગુજરાત સરકારના માનનીય યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મારા ગામની મુલાકાત લીધેલી છે અને જે પણ જરૂરિયાત હોય છે એ ગુજરાત સરકાર તથા ભારત સરકાર બાપુપુરા ગામને આપે છે અને અમે વિકાસના કાર્યો કરીએ છીએ। પરંતુ લોકો અસંતુષ્ટ વ્યક્તિઓ અમને એવું કહેવા માગે છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે બાપુપુરા ગામમાં પંચાયતમાં। તો હું એ લોકોને કહેવા માગું છું કે 1986થી આજ દિવસ સુધી બાપુપુરા ગામનો જે પણ વેરો આવે છે એ લોકોએ 100% વસૂલ નહોતો કર્યો। મારા આયા પછી છેલ્લા 3 વર્ષનો વેરો મેં 100% વસૂલાત કરી અને સરકારશ્રીમાં ભરેલો છે અને મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી। અને તમે એવું કહેવા માગો છો કે ભ્રષ્ટાચાર કર્યો છે અને જો હું સાબિત થઈશ કે હું ભ્રષ્ટાચાર કર્યો છે અને એક પણ કોન્ટ્રાક્ટર પાસે કે કોઈ પણ વ્યક્તિ પાસે 1 રૂપિયો મેં તથા મારા તલાટી કમ મંત્રીશ્રીએ લીધેલો હશે તો હું પણ રાજીનામું આપીશ અને મારા વિરુદ્ધમાં તમે તારે કાયદેસર કાર્યવાહી કાનૂની બાપુપુરા મુકામે ડોર ટુ ડોર કચરાઓ લેવા માટે હું સરકારશ્રીમાંથી પણ ટ્રેક્ટર લાવેલો છું। બાપુપુરા ગામમાં મેં છેલ્લા 3.5 વર્ષમાં સારા 8 કરોડ રૂપિયાના કામ કરેલા છે અને બીજા 2 કરોડના કામ મંજૂર કરાયેલા છે। વચમાં સરપંચનું ઇલેક્શન આવ્યું એટલે આચારસંહિતાના લીધે અમને મંજૂરી નથી મળી। એના પછી વરસાદ ચોમાસું આવ્યું તો સરકારશ્રીનો એવો GR છે કે ચોમાસામાં રોડ રસ્તાના કે બીજા કોઈ કામ કરવા નહીં। તો પણ ઘણા વ્યક્તિઓને અસંતોષ છે અને એમને લાગતું હોય કે પ્રકાશભાઈ કાંતિભાઈ ચૌધરી સરપંચશ્રીએ બાપુપુરા ગામના વિકાસના કામમાંથી ભ્રષ્ટાચાર કર્યો છે તો એ મને સાબિત કરી બતાવે અને ગામ જે પણ મને સજા આપે એવું ભોગવવા માટે તૈયાર છું। જય હિન્દ, જય ભારત।